કાલે મને મારી એક ફ્રેન્ડ મળવા આવી હતી, તો એનું મોઢું મેં જોયું ને તો આખું સોજી ગયેલું હતું. એટલે મેં પૂછ્યું કે આ મોઢું કેમ આવું કરી દીધું છે તે. તો એણે મને કીધું કે લાસ્ટ મંથ હું જ્યારે ગામડે ગઈ હતી ને તો ત્યાં મને એક ગધેડાનું બચ્ચું પસંદ આવી ગયું હતું, તો હું એને ઘરે લઈ આવી. તો પપ્પા મને બોલ્યા કે આ ગધેડાને ઘરમાં રખાય. તો મેં કીધું કે પપ્પા હું એને મસ્ત રાખીશ, ખાવા પીવાનું આપીશ, સાચવીશ અને ટ્રેન કરીશ તો એ ગધેડું સુધરી જશે. તો પછી મેં એને ટ્રેન કરવાનું ચાલુ કર્યું, ખવડાવ્યું પીવડાવ્યું, બહુ સરસ રીતે રાખ્યું. અને કાલે હું એની બાજુમાં ઊભી રહીને ફોટો પાડતી હતી તો ગધેડાએ મને લાત મારી, એટલે મારું મોઢું આવું થઈ ગયું છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણા બધાની લાઈફમાં આવા ગધેડા હોય જ છે, જેને આપણે સાચવીએ છીએ, ખવડાવીએ પીવડાવીએ, સારી રીતે રાખતા હોય, પણ એ લાઈફમાં પહેલાં આપણને લાતો મારેલી જ હોય, પણ આપણને એવું થાય કે આ બધા સુધરી ગયા છે. પણ જ્યારે ફરીથી લાત મારે ત્યારે એવું થાય કે ના, ગધેડો કોઈ દિવસ એની જાત ભૂલે નહીં, લાત મારવાનું ભૂલે નહીં. એટલે ગમે ત્યારે લાત તો મારશે જ. તો તમારું ધ્યાન રાખો અને આવા ગધેડાથી દૂર રહો. જય શ્રી કૃષ્ણ.